અસ્મિતા લાંબી વાત નહીં કરતા, આમ તો મેં મારી જિંદગીમાં કોઈ દી ભાજપને મત જ નથી આપ્યો. મારી 35 વર્ષની ઉંમરમાં અડધું ફોટો દાદી હંમેશા કોંગ્રેસને જ મેં મત આપ્યું છે. એક જ વખત ભાજપને આ હાથે પાક કરેલું છે, બાકી મેં કોઈ દી મત જ નથી આપ્યું. પણ અત્યારે આપણે અસ્મિતા માટે જે રથ લઈને નીકળ્યા છીએ, તો એ માટે તમામ આપણા ગામના વડીલ મુરબ્બીઓ, દરેક સમાજ, 18 વર્ણ અહીંયા પાટીદાર સમાજથી લઈ મુસ્લિમ સમાજ, માનધાતા સમાજ, આપણા સાધુ સંતો, ભરવાડ સમાજ, અન્ય સમાજને સાથે રહી અને આપણે કોંગ્રેસને ભવ્ય વિજય બનાવવાનો અને આપણે ભાજપની એક વાતને યાદ રાખવાની છે. ભાજપે સ્વચ્છ ભારત અભિયાન ચલાવેલું છે. ભાજપે સ્વચ્છ ભારત એટલે ભાજપનું બટન આપણે અડી મેલું નહીં કરવાનું, સ્વચ્છ રાખવાનું. આપણે કોંગ્રેસનું બટન દબાવી દેવાનું, એ ભલે મેલું થાય, આપણે કોંગ્રેસનું જ દબાવવાનું. અને આપણો પ્રથમ રથ, પ્રથમ આપણી રેલી, પ્રથમ મહાસંમેલન અને આનું ઉદ્ભવ સ્થાન આપણું ધંધુકા છે. એ માટે આપણા યુવાનોને પ્રયત્ન જોરદાર તાળીઓ વધારીએ. આપણે હરપાલભાઈના નેતૃત્વ નીચે આપણે પ્રથમ મોટું મહાસંમેલન ધંધુકામાં થયેલું, એની નોંધ સરકારે લીધેલી. પહેલું કામ ફળિયાદ લીધેલું. અને અમારા રાજભાભાઈ તો ભાજપમાં નથી કર્યું, કોંગ્રેસમાં તો ઘણા ચૂંટણી પણ લડેલા છે. મને હું આજે જે નિર્ણય લીધો છે, એ નિર્ણયની વાહે બધા રાજકીયો એકજૂટ થઈને બધા સાથે છે. અને મારી રીતે અમુક વિચાર આપણે રાખવા હતા. આજે ક્ષત્રિય કોઈ ચીજમાં લડાઈમાં ઉતરે તો ક્ષત્રિય જ્યારે એકતા કરે તો સર્વ સમાજ ભેગા થાય. એવું નથી કે ખાલી ક્ષત્રિય સમાજ ભેગું થાય. રાજવીઓ જ્યારે એકતા દેખાડે તો સર્વ સમાજ ભેગા થાય. આપણે એ જ ઉદ્દેશથી આગળ વધવું છે. આજની તારીખમાં આ લડાઈ જે છે એ આપણે એ રીતે વિચારવું કે અહીંયા આપણે દાલમિલમાં છીએ તો દાલમિલની ચૂંટણી રૂપાલા સાહેબ પાસે, સુરેન્દ્રનગરની ચૂંટણી રૂપાલા સાહેબ પાસે, ધાંગધ્રાની ચૂંટણી રૂપાલા સાહેબ સાથે, મૂડીની ચૂંટણી રૂપાલા સાહેબ સાથે. આપણે સૌને એ જ વિચારથી ચાલવું પડશે અને બધાય સમાજને ભેગા કરી અને એકતા દેખાડ. આજે ધ્રોલ શહેર ખાતે શૂટિંગ કરવું, આવી પોસ્ટ મૂકવી, આવા સ્ટન્ટ કરવા.
લોકશાહીની અંદર સર અમે વિરોધ ના અમે ખરાબ કોઈ પણ જો અમે તંત્ર સાથે કોઈને નુકસાન નહીં, તંત્રને અમે ક્યાંય સાહેબ અમે પૂરો સહકાર આપને આપશું, પણ એટલી આપણે નથી કરવું કે પોલીસ વાળા અમને હાથ અડાડશે તો એનું પરિણામ તમારા ભાઈઓ છે પણ એ તો ના અમારા ભાઈઓ હોય તો આ એક વસ્તુ છે કે સર અમે એટલી જ આપને વિનંતી કરી છે, અમે કોઈ કરતા કોઈ દાખો નહીં, પણ અમે એટલીસ્ટ લોકશાહી દ્રષ્ટિએ અમે એનું જે કરશું એ જ કરશું. અમે હા પણ નીતિ નિયમ આજે નથી. હા સાહેબ શું નિયમ કે છે, શું આપ શું કહો છો, ઉભા નહીં રહેવાનું એમ બજાર અમારે જોવાનું મોટા નહીં જોવાનું મોટા એ લોકોને નથી. મહિલાઓની જે સમિતિ છે એમને આજે જે નિર્ણય લીધો છે એ નિર્ણયની વાહે બધા રાજવીઓ એકજૂટ થઈને બધા સાથે છે અને મારી રીતે અમુક વિચાર આપણે રાખવા હતા. આજે ક્ષત્રિય કોઈ ચીજમાં લડાઈમાં ઉતરે તો ક્ષત્રિય જ્યારે એકતા કરે તો સર્વ સમાજ ભેગા થાય. એવું નથી કે ખાલી ક્ષત્રિય સમાજ ભેગું થાય. રાજવીઓ જ્યારે એકતા દેખાડે તો સર્વ સમાજ ભેગા થાય. આપણે એ જ ઉદ્દેશથી આગળ વધવું છે. આજની તારીખમાં આ લડાઈ જે છે એ આપણે એ રીતે વિચારવું કે અહીંયા આપણે દાલમિલમાં છીએ તો દાલમિલની ચૂંટણી રૂપાલા સાહેબ સાથે, સુરેન્દ્રનગરની ચૂંટણી રૂપાલા સાહેબ સાથે,
ધાંગધ્રાની ચૂંટણી રૂપાલા સાહેબ સાથે, મૂડીની ચૂંટણી રૂપાલા સાહેબ સાથે છે. આપે સૌને એ જ વિચારથી ચાલવું પડશે અને બધાય સમાજને ભેગા કરી અને એકતા દેખાડી